હું આજ રોજ કવાંટ સાકળ મુકામે મારા મિત્ર સાથે આવ્યો છું. મારા મિત્રનું નામ છે મહેશભાઈ રાઠવા, જે આ એમના મમ્મી પપ્પા છે એમની સાથે ઊભા છે. મહેશભાઈના મમ્મીને મહેશભાઈના કહેવા પ્રમાણે ઘણી બધી સમસ્યા હતી, તો એમને આપણી ઓર્થોકિટ ચાલુ કરી. એ પહેલાં એમના મમ્મી વિશે મમ્મીને આપણે પૂછીશું કે એમને કયા પ્રકારની તકલીફ હતી. એમના મમ્મી પપ્પા છે, તો માજી તમે બોલો ને, શું તમને તકલીફ હતી? હા, મારી તકલીફ હતી આ કમર में દુખાવો હતો. હા હા, કમર में, પછી ખરપડા में. ખરપડા में. સરસ. પછી ગૂંઠણા में તકલીફ હતી. પછી ઉગડી વળીને ઉઠવું બહુ ચાર પગ આવે છે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. તો પછી તમે બીજા બધા દવાખાને ગયા હતા ખરા? હા, પહેલી ગયેલી તા. અચ્છા પહેલી ગઈ પછી ની અચ્છા ગોળી ની લીધી દવાખાને ની. અચ્છા, તો તમે કઈ દવા વાપરી હમણાં? હા, આ દવા વાપરી. અચ્છા, હા, અમારી એક્ટિવ ઓર્થોકિટ તમે વાપરી. બરાબર. તો હવે તમને કેવું છે માજી? સારું છે. સારું છે. તો આ દવા બધાને લેવી જોઈએ, જે આવી રીતે આવી ગંભીર બીમારીથી પીડાતા હોય એને લેવી જોઈએ. લેવી જોઈએ. સરસ સરસ. સાથે મહેશભાઈના પપ્પા છે, એમને આપણે પૂછીશું કે માજીની તબિયત આ દવા લેતા પહેલા કેવી હતી. દાદા, તમે જણાવો ને, કેવી તકલીફ હતી એમને? દોઢેક મહિનો એવો થઈ ગયો. હા હા, કવાંટને 4-5 દવાખાનું બધે ફરી વળ્યા. બરાબર. પણ કોઈ તે જવા તેટલા તે દાડે એટલું સારું રહેવા, બીજે દાડે હતું તેવું જ. બરાબર બરાબર. પછી મહેશ દવા આવી, હા હા, એને દુખાવો કમર મેન, ખરપડા મેન, ગૂંઠણ મેન એવું હતું, બહાવાની ને ઉઠાવાની. બરાબર. હાથનો ટેકવાની, ઊભી થવાની, બહવા. અચ્છા, એવું હતું. ને હવે આ દવા લીધી પછી કેવું છે એમને? આ દવા લીધી તે પછીથી હવે એમ થોડું આરામ છે. આરામ છે. હા, એટલો બધો દુખાવો નહીં મળે. બરાબર. અને પોતાનું કામ હવે જાતે કરતા થઈ ગયા ખરા? કરે છે. સારું સારું સારું. રોટલા પણ બનાવે. બરાબર. બાકી પહેલા તમને કરવું પડતું તો એવું હતું? અરે રે રે, સારું સારું. તો આ દવા કેટલા ટાઈમથી માજી તમે ચાલુ કરી હતી? કેટલો ટાઈમ થયો? એક દાડાથી અઠવાડિયે ગુરુવારે આલજેલો, આ ગુરુવાર જો. બરાબર, એટલે એક અઠવાડિયું થયું એમ ને? એક અઠવાડિયામાં આ તમે અમારું માજીનું રિઝલ્ટ જોઈ શકો છો. જે દાદાના કહેવા પ્રમાણે, માજીના કહેવા પ્રમાણે એમને કમરમાં દુખાવો રહેતો હતો, પાછળ એમને બેક પેન થતું હતું, અને એ ઘૂંટણે પડીને ઊભા થતા એવું એમનું કહેવું છે. આજે એ પોતાનું કામ જાતે કરી રહ્યા છે, અને બહુ ખુશીની વાત છે કે માજીને સારું થઈ રહ્યું છે. આવી રીતે પીડાતા તમામ લોકો ખરેખર આ અમારી ઓર્થોકિટનો ઉપયોગ કરવો જોઈએ, અને હેલ્ધી જીવન જીવે એવી શુભકામના. નમસ્તે નમસ્તે. બરાબર ને?